નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 24 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 23 લાખ કરતાં વધારે છે કે જેઓની જોઈનિંગ 1 જાન્યુઆરી 2004 પછી થયેલી છે ને હાલમાં જેઓ એનપીએસ અંતર્ગત પેન્શન યોજનામાં સમાવેશ છે તેવા કર્મચારીઓ માટે એનપીએસના વિકલ્પ રૂપે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે। ઘણા ખરા જે કર્મચારી યુનિયનો છે તેમણે યુપીએસને આવકાર્યું છે, કારણ કે યુપીએસ એ ઓપીએસને મળતી થોડીક જે છે તે મિત્રો થોડીક મળતી આવતી સ્કીમ છે અને જેમાં નિશ્ચિત પેન્શન કર્મચારીને મળે છે ને કર્મચારીનું જે પેન્શન છે તે મિત્રો તે જીવે ત્યાં સુધી તેને મળે છે અને દર 6 મહિને તેમાં ડીએડીઆર પણ ઉમેરાતું રહે છે। આમ ઈપીએફઓ દ્વારા પણ મિત્રો હવે જે છે તે વેતન મર્યાદામાં વધારો કરવાને લઈને અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને ખાનગી ક્ષેત્રમાં એટલે કે પ્રાઇવેટમાં નોકરી કરતા કર્મચારીઓના માસિક વેતન જે માસિક પેન્શન છે તેમાં પણ વધારો થશે અને માસિક પેન્શનની જે મર્યાદા છે તે 10,050 રૂપિયા થઈ શકે છે। તો આજના વિડીયોમાં વિગતવાર વાત કરીએ કે કઈ રીતે ઈપીએફઓ વેતનમાં મર્યાદામાં સુધારો કરશે અને કઈ રીતે કર્મચારીને નિવૃત્તિ સમયે 10,000 કરતાં વધારે માસિક પેન્શન મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ઈપીએફઓએ વેતન મર્યાદામાં સુધારો કરવાની તૈયારીઓ હાથ ધરી છે। ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને રૂપિયા 10,050 માસિક પેન્શન જે છે તે નિવૃત્તિ સમયે મળી શકે છે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન કોન્ટ્રીબ્યુશનની ગણતરી માટે વેતન મર્યાદા એટલે કે વેજ સીલિંગ વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે। માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલય ટૂંક સમયમાં શ્રમ મંત્રાલયને મળી આ અંગેની દરખાસ્ત પર નિર્ણય લઈ શકે છે। કે આપ સૌને જણાવી દઈએ કે પીએફ માટેની જે વેતન મર્યાદા છે લઘુત્તમ વેતન તેમાં સુધારો કરે 10 વર્ષ એક દાયકો વીતી ગયો છે। છેલ્લે સપ્ટેમ્બર 2014માં 6,500 રૂપિયા મિનિમમ જે બેઝિક હતો તેને વધારી અને 15,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। છેલ્લા 10 વર્ષથી આમાં કોઈપણ જાતનો વધારો નથી થયો અને કર્મચારી યુનિયનો અને ઈપીએફઓના જે ધારકો છે તેઓ ઘણા લાંબા સમયથી આનો વધારો કરવાને લઈને માંગ કરી રહ્યા હતા, જેથી નાણાં વિભાગ દ્વારા પણ ટૂંક સમયમાં આ વધારો જે છે તે કરવાની શરૂઆત કરવામાં આવી છે। સરકારી નોકરીઓમાં એકીકૃત પેન્શન યોજના એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ મારફતે જરૂરી પેન્શન સુધારા બાદ હવે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે પણ સારા સમાચાર આવી શકે છે। ઈપીએફઓ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન કોન્ટ્રીબ્યુશનની ગણતરી માટે વેતન મર્યાદા એટલે કે વેજ સીલિંગ વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે। વાત કરીએ તો માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલય ટૂંક સમયમાં જ શ્રમ મંત્રાલયને મળી આ અંગેની દરખાસ્ત પર નિર્ણય લઈ શકે છે। શ્રમ મંત્રાલયે આ દરખાસ્તમાં વેતનની મર્યાદાને વર્તમાન 15,000થી વધારીને રૂપિયા 21,000 કરવાની ભલામણ કરી છે। આપ સૌને જણાવી દઈએ કે શ્રમ મંત્રાલયના જે છે તે ભારત સરકારના જે સીધા દેખરેખ હેઠળ પીએફ એટલે કે મિત્રો આજે ઈપીએફઓ અને સાથે જ મિત્રો એમ્પ્લોઈઝ જે વીમા યોજના છે ઈએસઆઈસી તે પણ ભારત સરકારના સીધી દેખરેખ હેઠળ આવતું હોવાથી આ બંનેના જે મિનિમમ વેજીસ છે તે ઓછા છે, કારણ કે પીએફ જે છે તે 15,000 રૂપિયા ઓછામાં ઓછા પીએફ 15,000 રૂપિયા માસિક બેઝિક ઉપર કપાય છે, જ્યારે ઈએસઆઈસી છે તેમાં ઓલરેડી 21,000 રૂપિયા વર્ષ 2017થી કરી દેવામાં આવ્યા છે। આમ સરકારની એક જ અલગ અલગ બ્રાન્ચોમાં જે છે તે કર્મચારીઓ માટે જે બેઝિક છે તેની મિત્રો જે છે તે અસમાનતા જોવાઈ રહી છે, જેને લઈ અને હાલમાં આ 15,000 રૂપિયાથી વધારી અને ઈએસઆઈસીની જેમ 21,000 રૂપિયા પીએફમાં પણ કરવાની શ્રમ મંત્રાલયને દરખાસ્ત કરવામાં આવી છે। પેન્શન અને ઈપીએફ યોગદાન પર સીધી અસર પડશે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રસ્તાવ ઈપીએફ યોગદાન માટે પગાર મર્યાદા વધારવા માટે એપ્રિલમાં મોકલવામાં આવ્યો હતો અને નાણાં મંત્રાલય ટૂંક સમયમાં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે। આ મિત્રો 10 વર્ષ બાદ એટલે કે ઘણા એક દાયકા બાદ ઈપીએફઓ જે છે તે મિત્રો લઘુત્તમ વેતન મર્યાદામાં સુધારો કરશે। છેલ્લે 2014માં આ સુધારો થયો હતો, જે સપ્ટેમ્બર 2014માં લાગુ થયો હતો। આમ હવે સપ્ટેમ્બર 2024માં મિત્રો જે છે 10 વર્ષ બાદ આ સુધારો ફરીથી કર્મચારીઓ આશાઓ સેવી રહ્યા છે કે સરકાર કરશે અને નાણાં મંત્રાલય શ્રમ મંત્રાલય સાથે મિત્રો જે છે તે વિચાર વિમર્શ કરી અને આની મંજૂરીની મહોર મારશે અને ટૂંક સમયમાં જ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓના જે મિનિમમ વેજીસ છે સીલિંગ્સ તેમાં 15,000થી વધારીને 21,000 રૂપિયા કરી દેવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।